સંદેશ ન્યૂઝનું સૌથી મોટું બ્રેકિંગ સ્થાનિક ચૂંટણી અંગે એક્સક્લુઝિવ માહિતી સંદેશ ન્યૂઝ આપને આપી રહ્યું છે। ભાજપના ઉમેદવારો અંગે સૌથી મોટો ધડાકો છે એ સંદેશ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો। અત્યારે કોર્પોરેશન ચૂંટણીમાં દિગ્ગજોના પત્તા કપાશે। રોટેશન બદલાતા દિગ્ગજો મેદાનથી બહાર થશે। અમદાવાદમાં ભાજપની કડક નો રિપીટ થિયરી ભાજપ અપનાવવા જઈ રહ્યું છે। 3 ટર્મ કે પછી 60 ને પાર જે હશે તે લોકોને ટિકિટ આપવામાં નહીં આવે। 32 વર્તમાન કાઉન્સિલરો પર અત્યારે લટકતી તલવાર છે। સંભવિત નવા ચહેરાઓને મેદાને ઉતારાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। તો રાજકોટ ભાજપના દિગ્ગજ નેતાઓમાં પણ ફફડાટ ફેલાયો છે। ભાજપની નો રિપીટ થિયરીથી હવે સમીકરણો બદલાઈ રહ્યા છે। તો જે લોકો જે ઉમેદવારો છે 60 વર્ષથી ઉપરના છે તેમની ટિકિટ કપાય તેવી શક્યતાઓ છે। તો અમદાવાદ ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો થયો છે। શિસ્ત અને નો રિપીટ થિયરીના નામે આ વખતે કુલ 32 વર્તમાન કાઉન્સિલરોના પત્તા કપાય તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે। તો ભાજપના નવા ધારાધોરણ મુજબ જે નેતાઓએ 3 ટર્મ પૂરી કરી છે અથવા જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે તેમને આ વખતે મેદાનમાંથી આઉટ કરવામાં આવશે। આ યાદીમાં વર્તમાન મેયર પ્રતિભા જૈન, પૂર્વ મેયર કિરીટ પરમાર અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણી જેવા દિગ્ગજોના નામ સામેલ છે। તો ફક્ત ઉંમર જ નહીં પરંતુ આંતરિક વિરોધ અને સંગઠનની જવાબદારીને કારણે પણ શીતલ ડાગા અને જયેશ ત્રિવેદી જેવા ચહેરાઓ પર લટકતી તલવાર અત્યારે ભાજપ જોવા મળી રહી છે। જ્યારે બીજી તરફ પ્રિતેશ મહેતા, જૈનિક વકીલ અને પ્રદીપ દવે જેવા નવા અને સક્રિય ચહેરાઓને મેદાનમાં ઉતારીને ભાજપ નવી રણનીતિ અપનાવી રહ્યું છે। જૂના જોગીઓની વિદાય અને નવા ચહેરાઓની એન્ટ્રીથી શું ભાજપ અમદાવાદનો ગઢ સાચવી શકશે તેવા સવાલ પણ અત્યારે થઈ રહ્યા છે। તો રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભાજપમાં ટિકિટ વહેંચણીને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। પૂર્વ નગરસેવકો પર ટિકિટ કપાવવાની તલવાર લટકી રહી છે જેના કારણે અનેક દિગ્ગજોમાં ફફડાટ છે। મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 1માં આખી પેનલ બદલવાની શક્યતા છે, જ્યારે વોર્ડ નંબર 2માં 4 પૈકી 3 નગરસેવકોની ટિકિટ કપાઈ શકે। જોકે પૂર્વ મેયર પ્રદીપ ડવ, જયમેન ઠાકર અને નેહલ શુક્લ જેવા નેતાઓ રિપીટ થાય તેવી પ્રબળ સંભાવના છે। જ્યારે બીજી તરફ વાત કરીએ વોર્ડ નંબર 15 અને 16માં ભાજપ સંપૂર્ણપણે નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે। વોર્ડ નંબર 4માં પૂર્વ મેયર નયનાબેનને ફરી એકવાર તક મળી શકે, પરંતુ તેમની પેનલના અન્ય સભ્યોના પત્તા કપાઈ શકે। અનેક વોર્ડમાં મહિલા ચહેરાઓ બદલાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે। તો ભાજપની આ નો રિપીટ થિયરી અને નવા મૂર્તિયાઓની પસંદગી આગામી ચૂંટણીના સમીકરણો બદલી શકે। અને હવે વાત સુરત મહાનગરપાલિકાની કરીએ, જ્યાં ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને ગરમાવો ચરમસીમાએ છે। પક્ષના આંતરિક સૂત્રો મુજબ અનેક દિગ્ગજોના ભાવિ પર અત્યારે જોખમ મંડરાઈ રહ્યું છે। પૂર્વ મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ જેવા 15 જેટલા અનુભવી ચહેરાઓ ફરી એકવાર મેદાનમાં જોવા મળે તેવી પ્રબળ શક્યતા છે। પરંતુ બીજી તરફ સિક્કાની બે બાજુ પણ છે। સોમનાથ મરાઠે અને રમીલા પટેલ સહિત 12 જેટલા વર્તમાન કોર્પોરેટરના પત્તા આ વખતે કપાવવાની પૂરેપૂરી શક્યતા છે। ખાસ કરીને અમિત રાજપૂત, ચિરાગ સોલંકી, અજીત પટેલ જેવા વિવાદિત રહેલા ચહેરાઓ પર પાર્ટી હાઈકમાન્ડ હાલ લાલ આંખ કરી રહ્યું છે। શું ભાજપ વિવાદિત નેતાઓને ઘર ભેગા કરીને નવા લોહીને પ્રાધાન્ય આપશે? કોને મળશે સત્તાની ચાવી અને કોણ થશે સત્તા વિહોણો?
અને હવે વાત વડોદરા પાલિકાની કરીએ, જ્યાં આગામી ચૂંટણીને લઈને ભાજપમાં ટિકિટની ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપ આ વખતે અનેક જૂના ચહેરાઓને પડતા મૂકી નવા લોહીને તક આપી શકે. ખાસ કરીને 3 ટર્મનો નિયમ અને ઉંમરનો ક્રાઇટેરિયા અનેક દિગ્ગજો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. વોર્ડ 3ના પરાક્રમસિંહ જાડેજા, વોર્ડ 14ના હરીશ જિંગેરે જાતે જ ચૂંટણી લડવાની ના પાડી નિવૃત્તિ જાહેર કરી છે. તો બીજી તરફ મેયર પિંકી સોનીને પણ તેમના કાર્યકાળ દરમિયાનની નિષ્ક્રિયતાને કારણે ફરી ટિકિટ ન મળે તેવી શક્યતા હશે. ડોક્ટર હિતેન્દ્ર પટેલ, મનીષ પગાર અને ચિરાગ બારોટ જેવા નેતાઓ પણ નિયમોના વમણમાં ફસાયેલા છે. જો કે કેટલાક સક્રિય નગરસેવકો જેવા કે ડોક્ટર શીતલ મિસ્ત્રી, ઉમંગ બ્રહ્મભટ્ટ અને શ્રીરંગ આયરે ફરીથી ચૂંટણી મેદાનમાં જોવા મળી શકે. વોર્ડ 6 અને વોર્ડ 4માં વર્તમાન સભ્યો પર પાર્ટી ફરી એકવાર વિશ્વાસ મૂકી શકે. તો ગાંધીનગર જિલ્લા પંચાયતની 28 બેઠકો માટે જાહેર થયેલા નવા રોટેશનને રાજકીય ગરમાવો વધારી દીધો છે. અનામતના બદલાયેલા સમીકરણોએ અનેક દિગ્ગજોના ભાવિ પર સવાલ ઉભા કર્યા. નવા રોટેશનમાં પૂર્વ પ્રમુખ શિલ્પાબેન પટેલ, ભરતજી ઠાકોર અને હંસાબેન પટેલ સહિત 5 મોટા નેતાઓ આ વખતે ચૂંટણી મેદાનમાંથી બહાર ફેંકાયા છે. ઇટાદરાથી લઈને ચિલોડા સુધીની બેઠકો પર અનામતનું ગણિત બદલાતા જ આ દિગ્ગજો માટે સત્તાના દ્વાર અત્યારે બંધ થયા છે. તો બીજી તરફ ભાજપની નવા લોહીની પ્રાધાન્ય આપવાની નીતિ હેઠળ 12 થી વધુ નવા ચહેરાઓને તક મળી શકે. જો કે કલ્પેશ પટેલ, દિલીપ પટેલ જેવા માત્ર 5 જૂના અને અનુભવી જોગીઓ જ રિપીટ થાય તેવી સંભાવના છે. સામાન્ય સ્ત્રી અનામતની 9 બેઠકો અને ઓબીસી અનામતના નવા જે ગણિત વચ્ચે ગાંધીનગરનું ગ્રામીણ રાજકારણ કઈ તરફ વળશે તે જોવાનું રસપ્રદ રહેશે.